નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. તલવાર સાથે ડાન્સ કરવો ભારે પડ્યો. અમદાવાદના રામોલમાં બર્થડે પાર્ટી સમયે તલવાર સાથે ડાન્સ કરનાર 4 શખ્સોની ધરપકડ. શહેરના એસજી હાઈવે પર તલવાર વડે લોકોમાં ભય ફેલાવનાર યુવકોનો વિડીયો વાયરલ થયો હતો. જે બાદ હવે રામોલમાં અસામાજિક તત્વો બેખોફ બનીને પોલીસને ચેલેન્જ આપતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. જેમાં ગત 6 જાન્યુઆરીએ રામોલમાં સુરતી સોસાયટી નજીક ધાબાવાળી ચાલીમાં રહેતા 4 યુવકો હાથમાં તલવાર લઈ બર્થડે પાર્ટીમાં ડાન્સ કરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. સમગ્ર મામલાની જાણ સ્થાનિક પોલીસને થતાં ચારેય આરોપીઓની ધરપકડ કરીને માફી મગાવી હતી. રામોલમાં ગત 6 જાન્યુઆરીએ સુરતી સોસાયટી નજીકની ધાબાવાળી ચાલીમાં રહેતા યુવકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુવકો હાથમાં તલવાર લઈને સ્ટેજ પર ચડી ગયા અને ડાન્સ કરવા લાગ્યા હતા. વધુમાં આ તમામ લોકોએ તલવાર સાથે ડાન્સ કરતા હોય તેવો વિડીયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને વાયરલ કર્યા હતા. પરંતુ રામોલ પોલીસે ઘટનાની જાણ થતાં તલવાર સાથે ડાન્સ કરી રહેલા નાસિર ખાન ગની ખાન પઠાણ, ફૈઝલ ખાન નાસિર ખાન પઠાણ, બાબા ખાન નાસિર ખાન પઠાણ તથા શાહબાઝ ખાન નાસિર ખાન પઠાણની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.